મિત્રો અહીંયા છે ને પાકિસ્તાન બોર્ડર થાવ એક સેટ બાજુમાં જ છે ભાઈ, સમુદ્ર આવી ગયો હવે. અને મિત્રો છે ને પાકિસ્તાનની બોર્ડર અહીંથી કંઈ બહુ દૂર નથી, કચ્છમાં આ છેલ્લું સ્થળ જ છે. અહીંથી આગળ મિત્રો કંઈ સ્થળ નથી. જો અહીંયા દીવા દાંડી છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. તો ભાઈ જો અત્યારે મિત્રો આવી ગયા છે કોટેશ્વર મહાદેવ ને ભાઈ જો બધા લોકો અંદરથી ઉતરે છે. અને ભાઈ મંદિર છે ને આ સાઈડની તરફ છે, આ બાજુ પાછળ છે હમણાં. તો ભાઈ ચાલો હમણાં આપણે મંદિરે જઈએ અને મિત્રો તમને મહાદેવના દર્શન કરાવું. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. આ ચેનલમાં નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. બાપુ છે અહીંયા જુઓ, બાપુના કરી જો હર હર મહાદેવ. તો ભાઈ બધા મિત્રો આવી ગયા છે અમારા, કેવા ભાઈ? શુભમભાઈ. તો ભાઈ હાલો હવે આપણે જઈએ દર્શન કરવા. તો ચાલો ભાઈ જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો દરિયો પણ બહુ મસ્ત મજાનો છે અને ભાઈ આવી ગયા છે અત્યારે કચ્છમાં મહાદેવના દર્શન કરવા માટે. તો ભાઈ અત્યારે કોટેશ્વર મહાદેવ જઈએ છે અને સાથે માસી છે. જય મહાદેવ બધા મિત્રોને. અમારા ભાણો છે, ભાણાની ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી દેજો. ને મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં દયાન કહું, યુટ્યુબમાં છે દયા મકવાણા, ફેસબુકમાં દયા મકવાણા છે. તો મારી આઈડીને પણ ફોલો કરી દેજો. તમારા બધાને સાથ ને સપોર્ટથી અહીં સુધી તો કોઈ ગા થઈ, પણ હજી તમે સાથ ને સપોર્ટ આપો તો અમે આગળ વધશું. બધાનો ખૂબ ખૂબ આભાર. દિલથી જય મહાદેવ, જય માતાજી. જય માતાજી. આ બીજા માસી છે, આ માસી પણ અમારી સાથે છે. કોટેશ્વર મહાદેવ. કેમ છે બધાને મિત્રો? બસ મજામાં બધાય? બહુ મજા આવી ગઈ અમને ફરવાની. હો આ આતા છે, આ આતા છે, આપણે આવેલા છે ખાનાભાઈ. અમારા કાનાતા છે. ઓલા બધા લોકો ચા પાણી પીવા મળ્યા છે. ઓલા પણ અમારા બાપુ ને બધા હમે છે. ઓલા પણ જો બાપુની ત્યાં બેડા ચા પાણી પીવે છે. તો ભાઈ ચાલો ભાઈ જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો મંદિરની ઉપર છે કે ધજા ઉપર ફરકે છે. તો ભાઈ અંદર જઈએ છીએ મિત્રો. જો કેમેરો લાઉડ છે તો દર્શન કરાવીશ મિત્રો. અમુક જગ્યાએ એવી રીતના હોય છે કે છે ને મોબાઈલ કેમેરો અંદર લાઉડ ન હોય તો હશે તો તમને દર્શન કરાવી દઈ મહાદેવના. જો ધજાના દર્શન કરજો મસ્ત મજાના. બાપુ જાય છે આગળ ધીમે ધીમે હાલીને. તો ભાઈ હાલો ભાઈ જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. અમારી સાથે છે અમારા મિલનભાઈ. કેમ છે બધાને? સારું ને? તો ભાઈ અમારે મિલનભાઈ ની પણ યુટ્યુબ ચેનલ છે, એટલે ભાઈ એને પણ ભાઈ ફૂલે ફૂલ સપોર્ટ કરજો મારી જેમ. મિલનભાઈ ના પણ બ્લોગ જોજો, એ પણ અમારી સાથે જ હોય છે. અને શું નામ છે તમારી આઈડી નું? આપણી આઈડી નામ છે મિલન બ્લોગ જીજે. ઓકે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ભાઈ આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે સરસ મજાના. તો ભાઈ આપણે ઉપર પહોંચી ગયા છે ભાઈ. પેલું મંદિર તો મિત્રો અહીંયા છે દેવી મંદિર. તો ભાઈ ચાલો અંદર જઈએ, દર્શન કરતા જઈએ. પેલા આપણે દર્શન કરી લે મિત્રો. અહીંયા મિત્રો અમારા કુળદેવી માતાજી છે, હિંગળાજ માતા. જો અહીંયા જો અમારા માતાજી છે. એક માતાજી છે ને મિત્રો અમારા પાકિસ્તાનમાં બેઠેલા છે, બલુચિસ્તાનમાં. ત્યાં તો હવે ખબર નહીં ભાઈ કેદી આપણે જઈએ, પણ અહીંયા તો આપણે દર્શન કરતા જઈએ માતાજીના. તો ભાઈ દર્શન કરવા જઈએ છે. પ્રસાદી લઈ લીધી છે મહાદેવની મારા મમ્મીએ. જુઓ ભાઈ દરિયો જુઓ તમે એકવાર, સમુદ્ર જુઓ અહીંયા મિત્રો. જો અહીંયા કંઈક તરે છે બોટ જેવું પાણીમાં. ને ભાઈ આ રસ્તો છે અહીંથી આગળ જવાનો મંદિર તરફ. તો ભાઈ ચાલો ભાઈ આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. ને મિત્રો જો અહીંયા પણ બીચ છે. જુઓ જો ભાઈ, જો બીચ છે, સમુદ્ર આવી ગયો હવે. ને મિત્રો છે ને પાકિસ્તાનની બોર્ડર અહીંથી કંઈ બહુ દૂર નથી, અહીંયા ઓરી જ છે મિત્રો. પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ છે અહીંયા કચ્છમાં. આ છેલ્લું સ્થળ જ છે, અહીંથી આગળ મિત્રો કંઈ સ્થળ નથી. તો ભાઈ હવે આપણે ચલો જઈએ મહાદેવનું દર્શન કરવા માટે. તો તમને દર્શન કરાવવા મહાદેવના. તો અહીંથી અંદર એન્ટર થવાનું છે આપણે. તો ભાઈ નંદી મહારાજ છે મોટા જબર.
કર્યા છે ને ભાઈ હવે મિત્રો મહાદેવની પ્રદક્ષિણા આપણે ફરવા જઈ રહ્યા છે. તો ભાઈ ચાલો આપણે મહાદેવની પ્રદક્ષિણા પૂરી કરી ગયેલા મિત્રો. અહીંયા મહાદેવ છે ને બીજી પણ બાજુમાં એક બીજી શિવલિંગ છે. તો ચાલો આપણે અહીં દર્શન કરતા જઈએ. જો ભાઈ અહીંયા મહાદેવની બીજી એક શિવલિંગ છે. તો ભાઈ આપણે અહીંયા દર્શન કરતા જઈએ. મિત્રો અહીંયા છે ને પાકિસ્તાન બોર્ડર થાવ એક સેટ બાજુમાં જ છે ભાઈ. જો ભાઈ સમુદ્ર જુઓ મિત્રો, ખાલી તમે એકવાર અહીંનો જુઓ. જો મિત્રો અહીંયા પણ મહાદેવ છે બિરાજમાન. તો ભાઈ ચાલો સમુદ્ર દેખાડું તમને લોકોને. જો અહીંયા દીવા દાંડી છે. જો ભાઈ સમુદ્ર જુઓ મિત્રો. તો ભાઈ મિત્રો દર્શન મહાદેવ એકદમ મસ્ત મજાના છે ને મિત્રો. બહુ મસ્ત લોકેશન છે કચ્છની અંદર કોટેશ્વર મહાદેવ મિત્રો. અહીંથી છે ને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પણ બહુ પાસે છે, અહીંથી બહુ આગી નથી. અને ભાઈ બહુ મસ્ત મજાના દર્શન થયા મિત્રો. તમે લોકો પણ તમારી ફેમિલી સાથે આ જગ્યાએ જરૂર આવજો એ મિત્રો, મહાદેવના દર્શન કરજો. અને ભાઈ છે ને અમે તો મિત્રો ફેમિલી સાથે આવ્યા તો બોલવામાં પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. તો ભાઈ ચાલો હવે છે ને મિત્રો ધીરે ધીરે જઈએ નીચેની તરફ. તો મિત્રો હવે છે ને પાછા અહીંથી બોલરા તરફ જઈએ છીએ. અને ભાઈ હવે અહીંથી બીજા લોકેશન ઉપર જવાના છીએ. ત્યાં જવાની નક્કી નથી, પણ અમે જ્યાં જઈશું તેનો બ્લોગ આપણી ચેનલની અંદર આવી જશે. તો મિત્રો તમે જોઈ લેજો. અલગ અલગ પાર્ટ મૂકીશ, કારણ કે જો એક સાથે મૂકીશું તો મિત્રો બ્લોગ થોડોક લોંગ થઈ જાય એટલા માટે. તો ભાઈ ચાલો કન્ટિન્યુ. તો ભાઈ હવે પાછા બોલરામાં બેસી જઈએ છીએ. તો બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પર એક નેક્સ્ટ બ્લોગ સાથે મિત્રો. જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો ને ભાઈ. એનો બીજો પાર્ટ 2 આવશે ભાઈ. એ હવે અહીંથી બીજી જગ્યાએ જઈશું. એનો બ્લોગ પણ આપણી ચેનલ અંદર આવી જશે, તો જોઈ લેજો. બાય બાય. મહાદેવ.